પૂર્ણ થતા શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે ત્યારે પાઠ્યપુસ્તક મંડળની કથળેલી વ્યવસ્થાના કારણે ધોરણ 1 થી 12ના હજારો વિદ્યાર્થીઓ પુસ્તક વગર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે। આ વર્ષે લગભગ 10 વિષયોના પાઠ્યપુસ્તકો હજુ સુધી પહોંચ્યા જ નથી, જેમાં ધોરણ 2નું ગુજરાતી, ધોરણ 3નું પર્યાવરણ અને ગણિત મેળા, ધોરણ 6ના ગણિત પ્રકાશ, કુતૂહલ અને સામાજિક વિજ્ઞાન, ધોરણ 7નું અંગ્રેજી, ધોરણ 6 થી 8 માટે ભાગવત ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો તેમજ ધોરણ 9 અને 11ના કમ્પ્યુટર વિષયના પુસ્તકોનો સમાવેશ થાય છે। વીટીવી ન્યૂઝ સાથે વાત કરતા વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પુસ્તકો નથી તો અભ્યાસ કેવી રીતે કરવો। આજે શાળામાં આવીને બોર્ડ સામે જોઈને બેસી રહેવું પડે છે। જ્યાં સુધી બુક્સ નહીં આવે ત્યાં સુધી તો તકલીફ થવાની, કેમ કે રિવિઝન કરવામાં અને અમારું 12th છે આ વખતે, સો અમારે સૌથી વધારે તકલીફ થઈ રહી છે બુક્સ વગર। હા, બહુ જ તકલીફ પડી રહી છે તૈયારી કરવામાં। 12th સ્ટેન્ડર્ડ છે અને અમારી પાસે ટેક્સ્ટ બુક બહુ આમ જોવા જઈએ ને તો માર્કેટમાં અવેલેબલ જ નથી મળતી, અને જે મળે છે એ જૂના સેમિસ્ટર્સની અને એવી હોય છે, અપડેટેડ વાળી મળતી જ નથી। અને 7th અને 8th સ્ટાન્ડર્ડની બુક્સ માટે આવી છું, પણ ઓલરેડી દરેક જગ્યાએ બુક્સના પ્રોબ્લેમ છે કે સ્કૂલ ચાલુ થઈ ગઈ છે પણ છતાંય છોકરાઓને બુક્સ અવેલેબલ નથી સર, કોઈ પણ જગ્યાએ। હા, પ્રોબ્લેમ એ છે કે સર જો ટાઈમે બુક્સ મળી જાય તો છોકરાને એજ્યુકેશનમાં તકલીફ ના પડે સર। આ બુક્સ નથી મળતી એના હિસાબે છોકરાઓને થોડું ઇસ્યુ આવે છે સર એજ્યુકેશનમાં। ગ્રાન્ટેડ અને સરકારી શાળાઓમાં જે વિનામૂલ્યે પાઠ્યપુસ્તકો પહોંચાડવાના એ હજુ સુધી પહોંચ્યા નથી, અને આ જે પાઠ્યપુસ્તકો હજુ પણ કદાચ આ મહિનાના અંત સુધીમાં પહોંચે તેવી શક્યતાઓ છે એમ ચારે બાજુથી સાંભળવામાં આવે છે। આ સંજોગોમાં સ્વાભાવિક છે કે ઓછામાં ઓછા 20-22 દિવસનું શિક્ષણ કાર્ય ખોરંભે પડે।